નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી સરકારી રેલવે કંપની વિશે વાત કરવાના છીએ જેને સરકાર તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે અને આ શેર પણ આપણે જોરદાર તેજીમાં જોવા મળી રહ્યો છે। એક્સપર્ટનું માનવું છે કે આ શેરમાં તમને લાંબા ગાળે બહુ મોટો ફાયદો થઈ શકે છે। તો આ કયો શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે શેર બજારમાં પાછલા કેટલાક વર્ષમાં સરકારી કંપનીઓમાં શેરમાં બેફામ કમાણી જોવા મળી રહી છે। આવો જ એક શેર એટલે કે કેન્દ્રની નવરત્ન કંપની પૈકી એક રેલ વિકાસ નિગમ લિમિટેડ એટલે કે આરવીએનએલ શેર, જેમાં જબરજસ્ત તેજી જોવા મળી છે। સરકારી રેલ કંપનીના શેરમાં મંગળવારના કારોબારમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો। કંપનીના શેર એક દિવસમાં 6 રૂપિયા ઉછળીને પરત પોતાના ભાવે આવ્યા હતા। મંગળવારે આ શેર 225 રૂપિયાના ભાવે ખુલ્યા હતા અને 231.95 રૂપિયાનો હાઈ બનાવ્યો। જો કે કારોબાર બંધ થતા તે 224.40 ઉપર આવી ગયા હતા। પછી આપણે આ તેજી કેમ આવી એના વિશે વાત કરીએ તો તાજેતરમાં કંપનીને મળેલો વધુ એક ઓર્ડર છે। રેલ વિકાસ નિગમ લિમિટેડને હાલ મધ્યપ્રદેશમાંથી એક પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે લોએસ્ટ બિડર સ્વરૂપે આ ઓર્ડર મળ્યો છે। કંપનીએ મળેલો આ ઓર્ડર 251 કરોડ રૂપિયાનો છે। રેલ વિકાસ નિગમને આ ઓર્ડર મધ્યપ્રદેશ મધ્ય વિસ્તાર વિદ્યુત વિતરણ કંપની તરફથી મળ્યો છે। આ પ્રોજેક્ટ આગામી 24 મહિનામાં એટલે કે 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે। કંપનીનો શેર 12 રૂપિયાને પાર કરીને 230 રૂપિયા ઉપર પહોંચી ગયા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં ઝડપી વધારો જોવા મળ્યો છે। કંપનીના શેર 4 વર્ષથી ઓછા સમયગાળામાં 1700% વધ્યા છે। રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર 27 માર્ચ 2020ના રોજ 12 રૂપિયાની 80 પૈસા ઉપર હતા, જ્યાંથી આ શેર સતત તેજીમાં જોવા મળ્યા છે, જેની પાછળ સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપવામાં આવી રહેલો ભાર છે। પછી આપણે વાત કરીએ કે 16 જાન્યુઆરી 2024ના રોજ સરકારી કંપની 231 રૂપિયાની 80 પૈસા પર પહોંચી। છેલ્લા 3 વર્ષમાં રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર 690% વધ્યા છે। આ સમયગાળા દરમિયાન કંપનીએ 29 રૂપિયાથી લઈને 231 રૂપિયાની 90 પૈસા ઉપર પહોંચ્યા છે। કંપનીના શેર 11 મહિનામાં 300%થી વધુ વધ્યા છે। છેલ્લા 11 મહિનામાં રેલ વિકાસ નિગમના લિમિટેડના શેર 300%થી વધુનો વધારો થયો છે। 28 ફેબ્રુઆરી 2023ના રોજ કંપનીના શેર 57.50 ઉપર હતા, જે શેર વધીને 16 જાન્યુઆરી 2024ના રોજ 231 રૂપિયાની 80 પૈસા ઉપર પહોંચી ગયા। આ રીતે આપણે જોઈએ તો કંપનીના શેર 6 મહિનામાં 95%નો વધારો થયો છે અને આ વર્ષે અત્યાર સુધીમાં 25%નો વધારો એટલે કે 15 દિવસની અંદર 25%નો વધારો જોવા મળ્યો છે। રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરનું 52 વીક નીચલું સ્તર 56 રૂપિયા ને 15 પૈસા છે, જ્યારે નિષ્ણાંતો આ શેરમાં વધુ તેજીની શક્યતા જોઈ રહ્યા છે। પછી આપણે વાત કરીએ કે ડિસેમ્બર 2023માં આરબીએનએલ યુઆરસી જોઈન્ટ વેન્ચર એલિવેટેડ વાયડક્ટ અને 5 એલિવેટેડ મેટ્રો રેલ સ્ટેશન જેમ કે શહીદબાગ, ખજરાના ચોરાહા, બંગાળી ચોરાહા, પત્રકાર કોલોની અને પલાસિયા ચોરાહાના કેટલાક ભાગની ડિઝાઇન અને બાંધકામ અને ઇન્દોર મેટ્રો રેલ પ્રોજેક્ટના રેમ્પ માટે સૌથી ઓછી બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યું। મધ્યપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન આ પ્રોજેક્ટ 1092 દિવસમાં પૂર્ણ કરવા માટે 543 કરોડનો ઓર્ડર આપ્યો હતો। આ રીતે આરવીએનએલની ઓર્ડર બુક ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી આરવીએનએલના શેર વિશે, જેને મધ્યપ્રદેશ સરકાર તરફથી 251 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે અને અત્યારે કંપનીના ઓર્ડર બુક પણ મજબૂત જોવા મળી રહી છે અને એક્સપર્ટનું માનવું છે કે આવનારા સમયમાં પણ આ શેર સારી તેજી કરાવી શકે છે અને હવે બજેટની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે, તો બજેટમાં પણ રેલવે સેક્ટરને સારું એવું મળી શકે છે। તો રેલવે સેક્ટરમાં સારી તેજી આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।